આ બાળકો નિશાળે જઈ રહ્યા છે. અરે આ તો વાલા પ્લાસ્ટિક को बीच में लगे ना फिर सारे अपने डस्टबिन में नाख. અરે આ તો મળ્યા એક થેલીમાં શું કામ પણ બીજા પણ ઘણા લોકો કચરો ફેંકે છે. અરે ધવલ આજે શું કરવું પડી થી કચરો આવી રીતે નાખી આવી રીતે તો આપણું કામ બધું થઈ જશે. અરે ભાઈ મળ્યા એક જ પાણીમાં શું કામ પણ બીજા પણ ઘણા લોકો કચરો ફેંકે જ છે. હું શું કચરાનો રાજા? તમે જેટલો કચરો ફેંકશો તેનાથી મારું રાજ્ય મોટું થશે અને તમે બધા મારા રાજ્યવાસી બનશો. અચાનક અંધારું થાય છે. બધા બાળકો એના લીધે ધીમા પડે છે. આ બધી બીમારી કચરાને લીધે આવી છે. અરે મને પણ પેટમાં દુખાય છે, તાવ પણ આવે છે. આવા બાળકો જુઓ, કચરો ફેંકવાથી રોગના જીવાણુ વધે છે. માખી મચ્છરનો ફેલાવ થાય છે. ઝાડા ઉલટી જેવા રોગો પણ થાય છે. સ્વચ્છતાએ શાળા આરોગ્યની ચાવી છે. ચલો બધા મારી સાથે એક ઝાડુ એક પગલું ગામને સ્વચ્છ બનાવીએ. કચરો કચરા પેટીમાં નાખીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને પ્લાસ્ટિકને રિસાયકલ કરીએ. બધા ઝાડુ લઈને સાફ કરવા લાગે છે. જો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ તો કચરાનો રાજા પણ હારી જાય. કચરાનું રાજ્ય ધીમે ધીમે નાનું થતું જાય છે. અરે આ શું થઈ ગયું? મારું રાજ્ય નાનું થઈ ગયું, પડી ગયું. જુઓ ગ્રામજનો, સ્વચ્છતા માત્ર આપણી ઘરની નહીં, ગામની, શહેરની અને દેશની શાન છે. આજથી આપણે પ્રતિજ્ઞા કરીએ, રસ્તા પર કચરો ફેંકીશું નહીં, કચરા માટે ડસ્ટબિનનો ઉપયોગ કરીશું. મારું ગામ સ્વચ્છ ગામ, સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત. જય હિન્દ.